આંતરરાષ્ટ્રીય સાયબરના ગુના આચરતી અને ગુજસી ટોકના કાયદા હેઠળ કાર્યવાહી થયેલ મિલન દરજી ગેંગના સાગરીતને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો. પકડાયેલ આરોપી દુબઈ ખાતે રહેતા મિલન દરજીના કહેવા પ્રમાણે એટીએમમાંથી દરરોજના દિરહામ વિડ્રોલ કરીને મિલન દરજીને દુબઈ ખાતે પહોંચાડતો હતો અને પોલીસ તપાસમાં ગેંગ દ્વારા કુલ 197 કરોડની રકમની ઉચાપત કરવામાં આવી હોવાનું બહાર આવ્યું. મળતી માહિતી પ્રમાણે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાંથી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમના માણસોએ મળેલ બાતમીના આધારે આંતરરાષ્ટ્રીય સાયબરના ગુના આચરતી અને ગુજસી ટોકના કાયદા હેઠળ કાર્યવાહી થયેલ મિલન દરજી ગેંગના સાગરીત આરોપી રત્ન કલાકાર યોગેશ જગદીશભાઈ કુંભાણીને ઝડપી પાડ્યો છે અને પોલીસ તપાસમાં આરોપી યોગેશ કુંભાણી ગેંગનો મુખ્ય સૂત્રધાર મિલન દરજીના કહેવા મુજબ એટીએમમાંથી દરરોજના દિરહામ વિડ્રો કરીને મિલન દરજીને પહોંચાડતો હતો અને આ દિરહામમાંથી મિલન દરજીએ તથા વિવેક ડાખરા દુબઈ ખાતેથી અલગ અલગ વ્યક્તિઓ પાસેથી યુએસટીડી ખરીદી કરીને ચાઇનીઝ ગેંગના માણસોને સાયબર ફ્રોડના રૂપિયા યુએસટીડીમાં કન્વર્ટ કરવાનું કામ કરતા હતા અને ગુનાની તપાસ દરમિયાન અગાઉ અટક કરેલ આરોપીઓને પાટણ, જૂનાગઢ તથા કર્ણાટક, મુંબઈ, હરિયાણા, તેલંગાણા તથા બીજા અન્ય રાજ્ય ખાતે નોંધાયેલા કુલ 27 ફરિયાદોમાં અટક કરવામાં આવ્યા છે. આરોપીઓ પાસેથી મળી આવેલ બેંક એકાઉન્ટોને આધારે એનસીસીઆરપી પોર્ટલ ઉપર ચેક કરતા અલગ અલગ રાજ્યોમાં કુલ 1867 ફરિયાદ થયેલ હોવાની અને તેમાંથી ભારતના અલગ અલગ રાજ્યોમાં 214થી વધુ એફઆઈઆર નોંધાયેલ છે અને કુલ રૂપિયા 197 કરોડ 42 લાખ 15,313ની રકમની આ ગેંગ દ્વારા ઉચાપત કરાયું છે. આરોપી યોગેશ વિરુદ્ધ ભૂતકાળમાં 5 ગુનાઓ નોંધાયા છે.